નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજે છે સોમવારે કપાસમાં શું થયા ફેરફાર, સાથે જ એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદા ખુલતાની સાથે કેવા બોલાયા ને હવે કપાસનો ભાવ વધશે કે નહીં તે સંપૂર્ણ અપડેટ વિગતવાર મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસના બજારથી શરૂઆત કરીએ તો આજે સોમવારે પણ કપાસની આવકો જળવાઈ રહી હતી ને ભાવમાં ફરી એકવાર સુધારો ચાલુ થઈને આજે મણ 10 થી લઈને ક્વોલિટી વાઇઝ 25 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, હજી કપાસના બંને વાયદા ઘટેલા જોવા મળે છે, કપાસમાં પણ ઘટાડો જોવા મળી શકે ને કપાસના એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદા એમ બંને વાયદા માઇનસ જોવા મળી રહ્યા હતા, જેના કારણે બજારમાં પણ થોડું નરમ પડતું જોવા મળ્યું હતું। પરંતુ તે છતાંય ઘણા બધા ગામડામાં વેપારીઓ 1 મહિનાની બાકીની શરતે 1700 સુધીના ભાવ ઓફર કરતા એટલે તેજી પૂરી નથી થઈ, હજી તેજી થશે તે 100%ના સમાચાર છે। તો મિત્રો, હાલ બજારનો સંપૂર્ણ આધાર આવકો અને વાયદા ઉપર ટકેલો છે। જ્યારે આવકો ઓછી અને વાયદા સારા રહેશે તો ભાવ વધશે, નહીતર બજાર ઘટે તેવો પણ પ્રવાહ અત્યારે બજારોમાં જોવા મળી રહ્યો હતો। તો મિત્રો, કપાસના ખેડૂતો માટે ગયું અઠવાડિયું ખૂબ જ સારું નીવડ્યું હતું, તો આ અઠવાડિયું કેવું નીવડે તે જોવાનું છે। ગયા અઠવાડિયામાં ભાવ 1700 થી 1700 પ્લસ પહોંચી ગયા હતા ને હાલ બજારની વાત કરીએ તો 20 કિલોના ભાવ સરેરાશ 1500 થી 1630 સુધીમાં મોટા ભાગે સાટા થતા। તો હવે મિત્રો, આપણે આગળ જતા કપાસના એપ્રિલ મે વાયદા અને જુલાઈ વાયદા શું કહી રહ્યા છે તેની વાત કરીએ, જેમાં એમસીએક્સ એપ્રિલ વાયદો આજે 160 પોઈન્ટ વધ્યો હતો, તો મે વાયદો 200 પોઈન્ટ વધીને 62,000નો બોલાઈ રહ્યો હતો। તો હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક રૂ વાયદા છેલ્લા 2 દિવસથી ઝડપથી આગળ વધતી તેજીને ગુરુવાર રાત્રે બ્રેક લાગી હતી ને ન્યુયોર્ક રૂ વાયદો ઘટ્યો હતો। અમેરિકાની રૂની નિકાસ છેલ્લા સપ્તાહમાં 59% ઘટી હતી, જેથી છેલ્લા 4 દિવસની સરેરાશ નિકાસ 83% ઘટી હતી। અમેરિકાની રૂની નિકાસનો ઘટાડો અને ઝડપથી તેજી બાદ શરૂ થયેલા પ્રોફિટ બુકિંગના કારણે ન્યુયોર્ક રૂ વાયદો ઘટ્યો હતો, તેમાં બેન્ચમાર્ક મે વાયદો 1.49% ઘટીને 99.57 સેન્ટે બંધ હતો, તો જુલાઈ વાયદો 1.95% ઘટીને 97.77 સેન્ટે બંધ રહ્યો હતો। મે વાયદાની વેલ્યુની વાત કરીએ તો 18,185નો લોડનું હતું, તો જુલાઈ વાયદો વેલ્યુ 9,497 લોડ ઘટ્યો હતો। તો હવે કપાસના બજાર વધશે કે નહીં તેની વાત કરીએ તો મિત્રો, વેપારીઓ, નિષ્ણાંતો અને સમાચાર પત્રો આધારે હજી કપાસના ભાવમાં તેજી પૂરી નથી થઈ, હજી તેજી બાકી છે ને આગામી દિવસોમાં પ્રતિ મણે દરેક ખેડૂતોને 1700 થી 1800ના ભાવ પૂરા મળે તેવી સંભાવનાઓ હાલ દેખાય છે। તો બસ આજના કપાસના વિડીયોમાં આટલું।